વિદ્યાર્થીઓ આપણે રૂટ 2 દોર્યું, હવે આપણે રૂટ 3 દોરતા શીખવાનું છે। સંખ્યા રેખા દોરી લો, આગળ તમને બતાડી એ પ્રમાણે 3-3 સેન્ટીમીટરની નિશાની કરી લો। વચ્ચે 0 ડાબી સાઈડ 2 બિંદુ છોડીને ત્રીજા બિંદુ પર 0 ડાબી સાઈડ -1 -2। હવે 0 થી ને અહીંયા આગળ પણ 1 2 એન્ડ સો ઓન આ રીતે બિંદુ લો। હવે આપણે રૂટ 2 જે દોર્યું એનો ઉપયોગ કરીને પણ આપણે રૂટ 3 દોરી શકે। તમારી ચોપડીની જે કૃતિ છે આગળના પેજ પરનો મેં તમને ફોટો મોકલ્યો છે, એ કૃતિમાં તમને એનો જ ઉપયોગ કરીને બતાવ્યું છે। તો આ ચાપની મદદથી ને આટલું માપ તમે લઈ, જો ખ્યાલ આવે છે બધાને, એટલું માપ લઈને આ ચાપ અહીંયાથી ને પહેલાં મારો એટલે તમને રૂટ 2 મળી જાય। અહીંયા આગળ તમે રૂટ 2 લખ્યું। હવે અહીંયા રૂટ 2 પરથી પાછો 90°નો ખૂણો દોરો અને ત્યાં આગળ આ 3 સેન્ટીમીટરનો ચાપ મારો ઉપર, એટલે અથવા તો ફૂટપટ્ટીથી તમે ડાયરેક્ટ 3 સેન્ટીમીટરની નિશાની કરશો તો પણ ચાલશે। તો આ માપ તમારું જુઓ, 3 સેન્ટીમીટરનું માપ આવી ગયું। તો આ રીતે આ આર બિંદુ લો। હવે ઓ આર જેટલું માપ લઈ અને પછી ચાપ મારો અને એ ચાપ જ્યાં તમને મળે એ તમારું છેદન બિંદુ, એટલે કે એક મિનિટ મને એડજસ્ટ કરવા દો। જો 0 થી આર જેટલું માપ લઈ અને ચાપ માર્યો, જે બિંદુ સંખ્યા રેખા પર છેદે છે એ બિંદુને સી નામ આપ્યું અને ત્યાં આગળ રૂટ 3 લખ્યું। હવે રૂટ 3 પરથી ને પાછું લંબ અંતર દોરી અને પાછું આવી રીતે 3નો ચાપ મારી અને આ ઓ થી રૂટ 3 વાળું અંતર લઈને આપણે ચાપ મારીએ એટલે આપણને 2 ઉપર મળે, એ રૂટ 4। રૂટ 4 એટલે જ 2, રૂટ 4નું વર્ગમૂળ 4 નીકળે ને। તો આ રીતનો ઉપયોગ કરીને પણ આપણે રૂટ 3 દોરી શકીએ, અથવા જો આ રીતે ન ફાવે તો આપણે રૂટ 2 પ્રત્યક્ષ દોરીને પણ આપણે આ કૃતિ કરી શકીએ। તો જો આ રીતે સંખ્યા રેખા દોરી, 3-3 સેન્ટીમીટરનું માપ લઈ લેવું, ડાબી સાઈડના 2 બિંદુ છોડી અને ત્રીજા બિંદુ પાસે 0 માપ લખો, પછી જમણી બાજુ 1 અને 2 લખો અને આપણે જેવી રીતે રૂટ 2 દોરીએ એ જ કૃતિ ફરીથી કરવાની છે। અહીંયા 1 એકમ માપ લીધો, અહીંયા આગળ 3 સેન્ટીમીટરનું માપ લઈ ઉપર એક ચાપ માર્યો એટલે આપણે એ બિંદુ મળે। ઓ એ જેટલું માપ લઈ અને જ્યાં એ ચાપ છે તે સંખ્યા રેખાને ત્યાં રૂટ 2 લખો। હવે રૂટ 2 મળ્યો એના ઉપરથી પાછું લંબ ખૂણો દોરો 90°નો। આ 90°નો ખૂણો દોર્યા બાદ ત્યાંથી ને 3 સેન્ટીમીટરનો ચાપ મારો। હવે ઓ થી સી જેટલું માપ લઈ અને તમે ચાપ દોરો। જો આ રીતે દેખાય છે બધાને? એટલું માપ લઈને આ ચાપ દોર્યો, જ્યાં એ છેદે છે એ બિંદુને ડી નામ આપી દો, એટલે આ થઈ ગયું રૂટ 3। તો તમારે બંને રીતે રૂટ 3 દોરતા શીખવાનું છે। જો પેજ નંબર 5 ઉપર 1.4માં તમને રૂટ 2 આ સંખ્યા રેખા પર દર્શાવી છે, તેને આધારે રૂટ 3 આ સંખ્યા રેખા પર દર્શાવવા માટેની નીચેની કૃતિ પૂર્ણ કરો। હમણાં જે આપણે કૃતિ કરીને એ જ છે। હવે બાજુમાં જેટલું લખવાનું છે એ બધું તમારે લખવાનું છે। તમારી નોટમાં આ પ્રમાણે ફિલ ઇન ધ બ્લેન્ક્સ ભરવાની છે। જો પહેલો મુદ્દો આપણે શું કીધું છે, સંખ્યા રેખા પર ક્યુ બિંદુ એ કઈ સંખ્યા દર્શાવે છે, તો અહીંયા આગળ ક્યુ બિંદુ આપણે શું બતાડે છે, રૂટ 2 બતાડે છે, બરાબર ને? એટલે ખાલી જગ્યામાં આવશે રૂટ 2। બિંદુમાંથી એક લંબ રેખા દોરેલી છે, તે રેખા પર 1 એકમ લંબાઈ દર્શાવતું બિંદુ આર છે, એટલે કે આ બિંદુની વાત કરી, ક્યુ થી આરનું અંતર 1 એકમ છે, બરાબર? હવે ક્યુ આર જોડવાથી ત્રિકોણ ઓ આર ક્યુ કાટકોણ ત્રિકોણ બને છે। આરને જોડવાથી ને ઓ આર ક્યુ આ કાટકોણ થઈ ગયું ને ત્રિકોણ,
એમ હવે કાટકોણ ત્રિકોણ પાયથાગોરસના પ્રમેય મુજબ લેન્થ OQ બરાબર √2, આ OQનું માપ આપણને √2 મળ્યું ને અહીંયા આગળ જો. એના પછી લેન્થ QR બરાબર 1 એકમ, એટલે આ માપ 1 એકમ થયું. ત્યાં આપણે એક પેન્સિલથી લખી નાખો એટલે તમને યાદ રહે. બરાબર. હવે પાયથાગોરસના નિયમ મુજબ ORનો વર્ગ, OR કર્ણ થયો ને એટલે કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ એમ. હવે જો OQનો વર્ગ એટલે √2 થયું ને, √2નો વર્ગ વત્તા આ QR એટલે 1 એકમ થયું ને. હવે √2નો વર્ગ વત્તા 1, √2નો વર્ગ એટલે રૂટની નિશાનીની કિંમત 1/2 ગુણ્યા 2 એટલે એ 2 ઉડી જાય એટલે આપણે ખાલી 2 મળે એટલે √2નું વર્ગમૂળ 2 વત્તા 1 એટલે બંનેનો સરવાળો કેટલો થયો 3. માટે લેન્થ OR બરાબર, હવે જો આ તો આપણે ORના વર્ગની કિંમત મળી, આપણે OR જોઈએ એટલે રૂટની નિશાની આ 2 ઓલી બાજુ જાય તો 1/2 એટલે કે રૂટની નિશાની થઈ ગઈ ને, એટલે કે 3નું વર્ગમૂળ. તો આ રીતે આપણે √3 સંખ્યા રેખા પર દોરી શકીએ અને અહીંયા આગળ આપણે ગણતરી દ્વારા પણ મેળવી શકીએ. એટલે OR જેટલું જ અંતર લઈને દોરેલા ચાપ સંખ્યા રેખાને જ્યાં છેદે છે તે બિંદુને C નામ આપો. એટલે અહીંયા આપણે C નામ આપી દેવાનું છે અને બિંદુ C એ √3 સંખ્યા દર્શાવે છે. હવે આપણે આ જ રીતનો ઉપયોગ કરીને સંખ્યા રેખા પર √5 દર્શાવીએ અને ત્યારબાદ આપણે √7 સંખ્યા રેખા પર દર્શાવવાની છે. તો √5 ક્યાં આવશે વિદ્યાર્થી મિત્રો? √4 એટલે 2 કહેવાય ને, તો 2 પછી જે આપણે આટલું માપ લઈને જે ચાપ મારીશું, આ અંતર 2 એકમ થઈ ગયું અને આ ઉપરનું અંતર તો 1 એકમ જ લેવાનું છે. એ 3 સેન્ટીમીટરનો પહેલાં આમ ચાપ મારવાનો એટલે અહીંયાથી આટલું આપણે માપ મળે અને એ માપ લઈને આ ચાપ મારીશું એટલે આપણે √5 મળી જશે. તો ચાલો આપણે હવે આકૃતિ